સાબરમતીના પાણીએ દસક્રોઈ તાલુકામાં વિનાશ વેર્યો છે। નદી કાંઠાના ખેતરોમાં બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં તણાઈ ગયો છે। મોટા છાપરા ગામે ખેતરો બેટમાં ફેરવાયા તો ખેડૂતો ટ્રેક્ટરના સહારે ખેતરમાં જવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે। અંદાજે 100 વીઘા જમીનમાં ફરી વળ્યા છે પાણી। તો દસક્રોઈના મોટા છાપરા ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। ન્યૂઝ 18 પર ખેડૂતોએ જણાવી આપવીતી મારા 3 વીઘા એરંડાનું ફરી વળ્યું છે પાણી અને કપાસમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે। ત્યારે ખેડૂતને 80 થી 90 હજારનું નુકસાન થયું છે। 60 થી 70 ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે પાણી। ત્યારે ડાંગર, કપાસ, એરંડાને ભારે નુકસાન પણ સર્જાયું છે। સાબરમતી નદીમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે અનેક ગામડાના વિસ્તારો જે છે તે પ્રભાવિત થયા છે। ખાસ કરીને ખેતીનો વિસ્તાર જે છે તે આ પાણી ભરાવાના કારણે પ્રભાવિત થયો છે, એટલે કે પાક સદંતર ફેલ ગયો છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે ખેડૂતોના ખેતરની અંદર જોવા મળી રહી છે કે હજુ પાણીનો પ્રવાહ ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોને પણ ખેતરમાં જવું હોય તો ક્યાંક ટ્રેક્ટરના મારફતે જવું પડે તે પ્રકારની સ્થિતિ છે। આમ દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં ખેતરની અંદર પાણી ભરાયેલું છે અને પાક જાળે મળીને ખાક થઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે દસકોઈ તાલુકાના મોટા છાપરાના જે ગામડા છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે થઈ છે। આ તમામ ખેડૂતો જે છે તમે જોઈ રહ્યા છો કે તમામનો પાક જે છે તે પ્રભાવિત થયો છે। લાખો રૂપિયાનું નુકસાન જે છે ત્યાં ખેડૂતોને ગયું છે। ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું। તમે તમારા શેનું વાવેતર કર્યું હતું અને કેટલા વીઘાની અંદર પાણી ફરી ગયું તમારે? મારે 3 વીઘા એરંડા હતા, એરંડા ઉપર પાણી ફરી વળ્યું। કપાસ હતો જોડે, એ ફરી વળી પાણી કપાસની રીતે જતું રહ્યું। કેટલા રૂપિયાનું નુકસાન હશે ગામ આખામાં? અંદાજિત 80 થી 90 હજારનું નુકસાન હશે એક ખેડૂતને। તો કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? લગભગ 60 થી 70 ખેડૂતોને નુકસાન થયું હશે। કયા કયા પાકો જે છે તે આવી રીતે પાણીમાં ડૂબી ગયા છે અને એના કારણે ખેડૂતોને પોતાનો પાક તૈયાર હતો અને માથે પડ્યો? પાક તૈયાર હતો અને માથે પડ્યો અને પાણી આવવાના કારણે પાણી ભરાઈ ગયું। ડાંગર, કપાસ, એરંડા બધાય પાકોને નુકસાન થયું છે। તમારે શેનું નુકસાન થયું છે? મારે ડાંગર હતી 5 વીઘા, એમાં પાણી ફરી વળ્યું। બાજરી જાર હતી, જારમાં પાણી ફરી વળ્યું 2 વીઘામાં। એટલે બધું નુકસાન જ છે એમ। સાબરમતીમાં પાણી બધું ઘણું આવ્યું। પાણી આવ્યું ત્યારે કેટલો ડર લાગતો હતો? કારણ કે પાણી ખેતરમાં અમે જોયું, ટ્રેક્ટરમાં ફર્યા, પાણીમાં તો નીકળાય એવું જ નહોતું। પાણી સાહેબ વધારે હતું એટલે પાણીનો તો ડર જ હોય ને, પાણીનો તો ડર લાગે। બહાર નીકળવાનો કોઈ આરો જ નહોતો। બહાર નીકળવું હોય તો અમારે ટ્રેક્ટર મારફતે જવું પડે। ખેતરમાં જવું હોય તો ટ્રેક્ટર મારફતે, કારણ કે ચાલીને તો જઈ શકાય નહીં, સાથી સામું પાણી થાય એટલે પાકના નુકસાન છે। પાક બધો ડૂબી ગયો। હવે કાકા પાણી ઓછું થયું છે? ઘણું બધું પાણી ઓછું થઈ ગયું। ઘણું બધું અત્યારે પાણી ઓછું થઈ ગયું છે, પણ પાક જે ગયો એ તો નુકસાન ઘણું બધું પડ્યું જ છે। એટલે હવે ફરીવાર વાવેતર કરવું પડશે કાકા? ફરીથી વાવેતર કરવું જ પડે ને। હવે વાવેતર કઈ રીતે કરે? આ જ્યારે બરફ થાય, ખેડાય ત્યારે જ બરફ થાય ત્યારે થાય। હવે અમારે ફરી જઈએ એટલું ને એટલું ખર્ચ કરવું પડે ત્યારે આ થાય। તમારા કાકા શું કહેશો તમે? જુવાર 1.5 વીઘો જતી રહી હપુજી। અમે ના શેરભૂત તાણો વરાપ થયાના શેડાય નહીં, બધું ફેલ ગયું। કેટલા રૂપિયાનું નુકસાન થયું છે આમ જોવા જઈએ તો? લગભગ તો 70 હજારનું થયું મારે 1.5 વીઘાનું। જી બિલકુલ। તો આ તમામ ખેડૂતો જે છે તે કોઈને 50,000થી પણ ઓછું નુકસાન નથી, એટલે કે 50,000થી પણ વધારે નુકસાન ખેડૂતોને થયું છે। અને આ પ્રકારે ખેતરો જાણે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તમે જોઈ રહ્યા છો કે ડાંગરનો પાક તૈયાર થવાની શરૂઆત હતી, પાણી પિયતનું પાણી પણ મળી ચૂક્યું હતું, પરંતુ જાણે ડાંગરનું ખેતર નહીં પરંતુ પાણીની અંદર જાણે ઘાસ ઉગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ગામની અંદર કપાસનો પાક જુઓ તો ત્યાં પણ આવી સ્થિતિ છે। તદુપરાંત જુવારની સ્થિતિ જે છે તે પણ આવી જ છે। એટલે કે સમગ્ર વિસ્તારની વાત કરીએ તો જે નદીના જે કાંઠાના વિસ્તારના જે ગામડાઓ જે છે ત્યાં ખેડૂતોનો પાક જે છે તે સદંતર ફેલ ગયો છે અને લોકોને હજારો રૂપિયાનું નુકસાન જે છે તે થયું હોવાની વાત સામે આવી રહી છે। કેપ્ટન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મોટા છાપરા, દસકોઈ।
પાણીના પ્રકોપે જગતના તાતને રોવડાવી દીધા છે. બાકરોલ ગામના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી દીધી છે. નદી કાંઠાના અનેક ગામોના ખેડૂતો પ્રભાવિત થયા છે. શાકભાજી પકવતા ખેડૂતોને મોઢેથી કોળિયો છીનવાઈ ગયો છે. દસક્રોઈ, ધોળકા સહિતના નદીના કાંઠાના ગામોમાં પાક પ્રભાવિત થયો છે. રીંગણી, ચોળી અને દૂધીનો પાક ફેલ ગયો છે, તો ઊભા પાક પર પાણી ફરી વળતા જગતના તાતના સ્વપ્ન રોડાયા છે. હવે સાંભળો ખેડૂતોની વ્યથા શું છે અને તેમની વેદના શું છે. દસક્રોઈના બાકરોલ ગામે ન્યૂઝ 18 ગુજરાતી પાણી આવતા ખેતરોમાં ફરી વળ્યા અને રીંગણ, ગવાર તેમજ અનેક જે પાક હતા તેને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યા છે. સવારે 4 વાગ્યાથી ખેતરોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. ઘણા ખેડૂતોને મોટું નુકસાન પણ પહોંચ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં જે પાણી છોડાયું હતું તેના કારણે પાક જે છે તે પ્રભાવિત થયો છે. આ ખેડૂતના ખેતરના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર ખેતરની અંદર પાણી ફરી વળ્યું હતું અને તેના કારણે રીંગણીનો પાક જે છે, ચોળીનો પાક જે છે તે પ્રભાવિત થયો હતો અને આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સદંતર ફેલ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે સમગ્ર ખેતરની અંદર પાણી હતું અને પાણીના કારણે હવે પાક ઊભો રહે નહીં તે પ્રકારની સ્થિતિ જે છે. ખેડૂતો તજવીજ કરી અને પાણી કાઢવાની નોબત આવી છે, પરંતુ નુકસાન હોય તે પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી રહી છે. આ પ્રકારે ખેડૂતો હાથમાં તમે જોઈ રહ્યા છો કે પાક તૈયાર થાય તે પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ પાણી આવવાના કારણે હવે આ પાક પણ ન રહે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે. ખેડૂતો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શેનું વાવેતર કર્યું હતું, કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું અને હવે શું મળશે? હા, સાબરમતીમાં બહુ પાણી આવ્યું. તે અમારી રીંગણી છે, ચોરી છે, ગવાર છે, પેલી બાજુ દૂધી કરી છે. આ બધાનું બહુ જ નુકસાન આવ્યું. બહુ એટલે હવે આ જેમ હુકાશે ને એમ બધા છોડ જતા રહેશે, એટલે અમારે બહુ નુકસાન છે. બધાને આઉટ થયું છે ભાઈ. આ ઘણા બધાએ ખેતી કરી હતી પણ બધાને આઉટ થયું છે. કેટલા ખેડૂતો હશે? 25-30. બધાના ખેતરમાં આવું છે? બધાના ખેતરમાં. બધા પાક આખો ફેલ? પાક આખો જ ફેલ આપશે. ક્યાં ક્યાં પાણી હતું? હજુ પણ પાણી છોડવાની વાત સામે આવી રહી છે. પાણી તો અહીંયા જે સામે દેખાય ને ત્યાં સુધી પાણી હતું અને સવારમાં 4 વાગે પાણી ખેતરમાં ચાલુ થયું હતું ચડવાનું. તે સાંજે 5-6 વાગે પાણી ઉતર્યું હતું. અને કેટલા ખેડૂતો પ્રભાવિત થયા છે? ખેડૂતો તો આમાં આપણે જોવા જઈએ તો બધા ઘણા ખેડૂતો આ બાજુ છે ને આ બાજુ છે. ઘણા ખેડૂતોને નુકસાન તો બહુ થયું છે. ડેટી છે, રીંગણી છે. તે વેઠવાની નોબત જે છે તે ખેડૂતોને આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બાકરોલ, અમદાવાદ. સાબરમતી નદીમાં પાણી ઓસર્યા છે ત્યારે પાણી ઉતરતા જ રિવરફ્રન્ટની સફાઈ શરૂ કરવામાં આવી. 3 જેસીબીથી વોકવેમાં આવેલી માટી ખસેડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સાબરમતી રિવરફ્રન્ટ વોકવે સુધી પાણી આવી ગયું હતું. સાબરમતી નદીમાં પાણી ઉતરતાની સાથે જ અત્યારે રિવરફ્રન્ટની સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ રિવરફ્રન્ટનો વોકવે છે કે જ્યાં સુધી પાણી છે તે આવી ગયા હતા. સાબરમતી નદીમાં ઉપરવાસથી જે રીતે પાણી છોડવામાં આવ્યું હતું અને એ પાણી રિવરફ્રન્ટના વોકવે સુધી પહોંચી ગયું હતું, જેના કારણે માટી, ગંદકી છે તે રિવરફ્રન્ટમાં જોવા મળી રહી છે. પરંતુ જેવું પાણી ઉતરતાની સાથે જ અત્યારે રિવરફ્રન્ટની સાફ સફાઈ છે તે શરૂ કરી દીધી છે. માટી હટાવવાની કામગીરી અને સાથે જ પાણીથી સફાઈ છે તે આખા રિવરફ્રન્ટની કરવામાં આવી રહી છે. સાથે જ અત્યારે પણ હજુ 4 ગેટ છે તે વાસણા બેરેજના ઓપન રાખવામાં આવ્યા છે અને તેના કારણે એક પાણીનું લેવલ છે તે મેન્ટેન રહી શકે. અત્યારે પણ સાબરમતી નદીમાં છે તે પાણીનું લેવલ છે ઘણું નીચું આવી ગયું છે અને હવે લોકો માટે પણ જ્યારે સાફ સફાઈ થયા બાદ ખુલ્લું મૂકી દેવાશે. કેમેરામેન ખેંકર રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.